જય માતાજી સૌને. દીપકસિંહ હવે દીધું બેટિંગ એટલે કરવું પડશે હવે. એ કાંઈક નો ક્રિકેટ મેચ ચાલતી હોય ને એક બીજો કંઈક કે ઓલા આવી જાવ. તો માનની શ્રી દીપકસિંહજી, નીરુભા સાહેબ, માનની શ્રી દશરથબા, પરમાર સાહેબ, વિક્રમસિંહ બાપુ, દિગુભા અને બાશ્રી આપણા અધ્યક્ષશ્રી મહિલા સંઘના, આપ સૌ વડીલો અને યુવાન મિત્રો, આજે આપણે લુણાવાડામાં મળ્યા છીએ. એ લુણાવાડાની સ્થાપના 1434માં ભીમસિંહજીએ કરી હતી. પહેલાં આની રાજધાની, આ બધા સોલંકી રાજધાની વીરપુર હતી. વીરપુરિયા સોલંકી કહેવાય છે ને. એ કે સોલંકી ક્યાં? તો કે વીરપુરિયા. કે એ માને કે અમારી એક ડિગ્રી મોટી છે, કારણ કે સીધા રાજાના વંશજો છે. એટલે વીરપુરમાં પહેલાં સ્ટેટ હતું. 1225થી 1434 સુધી યા આવેલું. કારણ કે કોઈ પણ એ જમાનો એવો હતો કે તમે કોઈ પણ ગઢ બનાવો, દરબાર ગઢ, મોટો ગઢ બનાવો તો 200-250 વર્ષે ગઢ તૂટી જાય, તો ખડબડી જાય. હવે નવો ગઢ બનાવવો પડે. એટલે ગઢ વગર રાજનું રક્ષણ ન થઈ શકતું. એટલે આ ભીમસિંહજીએ લુણાવાડા બનાવ્યું હતું. લુણેશ્વર મહાદેવ હતા, એના નામ ઉપરથી લુણાવાડાની સ્થાપના કરી હતી 1434માં. અને સોલંકી છે ગુજરાતમાં અત્યારે જે બૈચા છે, આમ તો સોલંકીનું જ ગુજરાત હતું એમ કહો તો હાલે. હમણાં દરબાર કહી ગયા ને ઓલા જે સંતરાપુર મહારાજા, તો એવું નહોતું. ગુજરાત તો બહુ મોટું સામ્રાજ્ય હતું, બહુ મોટું. 5 રાજ્યો ઉપર એનું રાજ હતું. બહુ મોટું સામ્રાજ્ય હતું. ગુજરાત એટલે ખાલી ગુજરાત નહોતું. એની નીચે રાજસ્થાન હતું, મધ્યપ્રદેશ હતું, મહારાષ્ટ્રનો મોટો ભાગ હતો, સિંધ પાકિસ્તાન હતું, બધું હતું. બહુ મોટું સામ્રાજ્ય. હિન્દુસ્તાનના 4 મોટા સામ્રાજ્ય હતા, એમાં પાટણ હતું. અને પૃથ્વીરાજ ચૌહાણ પોતે અહીંયા મોટા થયા હતા, પાટણમાં મોટા થયા હતા, કે એના સાવકી માં પાટણના હતા. એટલે એ કારણ કે જેમ મોટું સામ્રાજ્ય એના ઉપર હુમલા મોટા આવે, વધારે હુમલા આવે. એટલે પાટણ ઉપર બહુ મોટા હુમલા આવ્યા. પણ એક વાત એ ભૂલી ગયા, હું તમને કહું કે ગુજરાત એકમાત્ર એવો દાખલો છે ભારતમાં કે જેમાં ભારત ગુલામ થયું 1192માં. જે પૃથ્વીરાજ ચૌહાણ, મોહમ્મદ ગોરી અમે હારી ગયા, તે ભારત ગુલામ થઈ ગયું. પણ ગુજરાત 108 વર્ષ સુધી સ્વતંત્ર હતું. ભારત ગુલામ થયા પછી, ભારત ગુલામ થયું પછી 108 વર્ષ, એ 1301 સુધી ગુજરાત સ્વતંત્ર રાજ હતું. બધા મુસલમાનો ઘણા આવ્યા દિલ્હી ઉપર, કોઈની હિંમત નહોતી આવેલી ગુજરાત ઉપર આવવાની. ગુજરાત જીતી નહોતા શક્યા. એનું મુખ્ય કારણ તો મહિલાઓ જ હતા. નાયકા દેવી હતા. એને 1178માં પૃથ્વીરાજ પહેલાં પણ ઘણા વર્ષ પહેલાં ઘોરીએ પહેલી ચડાઈ ગુજરાત ઉપર કરી હતી. અને 1178માં એવી ભયંકર રીતે હરાયો હતો ઘોરીને, તો ભાઈ જીવો ત્યાં સુધી ગુજરાત સામું નામ ન લીધું. એના વંશજોએ કોઈથી ગુજરાતનું નામ ન લીધું. એટલે ગુજરાતી જે ગ્રેટ હિસ્ટ્રી. અત્યારે ગુજરાત એટલે શું કે દાળ ભાતિયા એવું કહે છે ને. તમે રાજસ્થાનમાં જાઓ ને અથવા મધ્યપ્રદેશ જાઓ, બાનું ગામ છે ને નીલમબાનું, જાઓ તમે તો શું કરે, અહીંથી વનરાસી ગાડી લઈને જાય, પાછળ લખ્યું હોય જી જે, તો ઓલો સિસોટી મારે કે ઉભા રહ્યો કા, તો કે આ છે બેઠ્યો હશે એટલે પૈસા દીશે કાંઈક એમ. યાનો સ્થાનિક હોય તો લખ્યું હોય તો એને સિસોટી ન મારે કે ભાઈ આવડો દીશે નહીં કાંઈ. એટલે ગુજરાતની એવી છાપ થઈ ગઈ છે કે દાળ ભાતિયા છે ને બધા શેઠિયા છે, પૈસાવાળા છે. એવું ગુજરાત નહોતું. ગુજરાત વોઝ એ બિગેસ્ટ એમ્પાયર ઓફ ઇન્ડિયા. અને એનો જે મુખ્ય યશ સોલંકી સામ્રાજ્યને હતો, જેને 300 વર્ષ ગુજરાતની ધરતી ઉપર રાજ કર્યું. પછી હારી ગયા, એટલે વિખાઈ ગયા. પછી ખંડિયા રાજા તરીકે અત્યારે જેટલા જેને નાના મોટા સ્ટેટ છે સોલંકીના, આમાં બિગેસ્ટ લુણાવાડા છે. એટલે ખાલી સોલંકીનું નહીં, ખાલી રાજપૂત નહીં, ગુજરાતનું ગૌરવ એનું કેન્દ્ર લુણાવાડા છે.
સિદ્ધરાજસિંહજી હતા ને, મૂછું જોઈને તમે હે એમ લાગે કે દરબાર ઈસીએ હે મૂછ મુંડાવે દરબાર પણ નથી ગમતા. તમે કોઈ મુંડાવી નાખી હોય તો ભાઈ ઉગાડ લેજો, વેપારી બધા છો ઈ. કારણ કે દરબાર મૂછ મુંડાવે ક્યારે મુંડાવે ખબર છે? એનો બાપ મરી જાય ત્યારે. આપણો બાપ હાવ મરી ગયો છે કે કાયમ સપાચટ રહેવું? એ તો એક પ્રતીક છે. ઘણા કે તમે આવું શું કામ કહો છો? મેં કે તમને મૂછ રાખતા શરમ થાય છે તો તમે દરબાર શું તમે કહેવાના? તો નામ તમે લખાવશો સ્કૂલમાં તો વાહ બા નહીં લખાવો, સિંહ નહીં લખાવો, કારણ કે તમને શરમ થાય છે. ઘણા વેપારી વેપાર કરતા હોય ને તો લખાવે ભાઈ, સિંહ નો લખાવે. કાં તો કે ખબર ન પડે ને આપણે દરબાર છીએ. તો કાં મેં કીધું તો કે આપણે વેપારમાં સારું પડે કે બીજી વાત હોય તો આપણે વેપાર કરે ને, કે દરબાર હોય તો ન કરે. મેં કીધું તમે થોડા પૈસા, થોડો વેપાર 10% ઓછો થાય એના હારું તમે તમારી જાત છુપાવો છો, તો તમે જે પોતાનું ગૌરવ જે ગુમાવી દઈએ એ કોઈ દી સંસ્કૃત રીતે ટકી ન શકે. સૌથી પહેલી જરૂરિયાત છે આત્મગૌરવ, ક્ષત્રિય તરીકેનું ગૌરવ. જે આપણા વડવા તો હજારો વર્ષથી દેશની રક્ષા કરી છે અને લાખો કરોડો શિર કટાવ્યા છે, ત્યારે દેશ આબાદ છે. બધાય પુસ્તકમાં છે. ધાર્મિક પુસ્તકોમાં રામાયણ મહાભારત ખોલો, ગમે તે ખોલો, હિસ્ટ્રી ક્ષત્રિયોની જ આવે છે. તો એ પોતાનું ગૌરવ આપણે ગુમાવી દેશું ને ત્યારે આપણે દરબાર તરીકે નહીં રહી શકીએ. આક્રમણો આવ્યા, 800 વર્ષ ગુલામી આવી, મુસ્લિમો આવ્યા, અંગ્રેજો આવ્યા, પણ છતાં આપણે ટકી રહ્યા. ભારત દેશ ટકી રહ્યો, મેજોરિટી ધર્મ સંસ્કૃતિ. એનું કારણ હતું આપણામાં આત્મગૌરવ હતું. લડાઈ ગમે તેટલી જીતીએ, ગમે તેટલી હારીએ, પણ હિંમત કોઈ દિવસ હાર્યા નહોતા. અને એ બહુ મોટી વાત છે. અહીંયા જે મહારાજ સાહેબે કીધું એની થોડી તમને સમજાવી ભાષામાં કહું. એ તો પોતે સ્ટેટ છે એટલે થોડા ઇમોશનલ થઈ ગયા, પણ એક એ હકીકત છે કે ગુજરાતનો સૌથી સુવર્ણકાળ સોલંકી સામ્રાજ્ય છે ને ગુજરાતનો સૌથી કાળો પીરિયડ એ મરાઠા સામ્રાજ્ય હતું. સૌથી કાળો દિવસ ખાલી સયાજી રાવ ગાયકવાડ હતા, કારણ કે પછી તો અંગ્રેજો આવી ગયા એટલે પોતે કાંઈ કરી શકે એમ નહોતા. એટલે એને બધા પાપ ધોઈ નાખ્યા સયાજી રાવ ગાયકવાડે. એને પ્રજાનું કલ્યાણ કર્યું, ઘણું કર્યું. પણ એ પહેલાંના મરાઠા અમદાવાદમાં મરાઠાનું રાજ હતું. એ અમદાવાદનો સૌથી કાળો કાળ કહેવાય છે, અને ભારતમાં પણ એવું જ છે મોટા ભાગે. કારણ કે એનો એક જ હેતુ હતો કે લૂંટવું, બીજું કાંઈ નહીં. રાજા હતા જ નહીં, રાજા રાજ કરતા આવડતું જ નહીં, લૂંટફાટ કરવી. બહુ સારા કપડાં, તમે એનું જ રાજ હોય, પોતાની જ પ્રજાને લૂંટવી. એટલે મહાન ઇતિહાસકારો લખ્યું છે, એ તમને કહું છું, પોતાની પ્રજાને લૂંટવી. સારું કપડું કોઈ જોવે ને, આજે તમે જુઓ છો ને શિવસેનામાં એના જ વારસદારો છે. કોઈ એવો દુકાનદાર છે બોમ્બેમાં જે શિવસેનાને પૈસા નો આપતો હોય, હપ્તા નો આપતો એવો કોઈ છે? કારણ કે વારસો એને જાણ્યો છે કે ઉઘરાણી કરશું, પોતાની જ પ્રજા લૂંટવી. એ મરાઠાનો સિદ્ધાંત હતો. શિવાજીને સંભાજીને બાદ કરો, પછી બધા પેશવા આવ્યા, એને બધા એ ધંધો હતો. અને સારું કપડું પહેરીને કોઈ નીકળે ને કે સારું કપડું પહેર્યું છે તો માણસ મોકલી દે કે જજો તો કંઈક પૈસાવાળો લાગે છે, સમજા? એટલે કે આટલા પૈસા મોકલી દેજો. આ હકીકત છે, આપણને ગમે કે ન ગમે, કોઈને ગમે કે ન ગમે, હકીકત છે. બધું ઇતિહાસમાં લખેલું છે, તમને કહું છું. અને એનો એક્સ્ટ્રીમ એક્ઝામ્પલ નાથદ્વારાના ભગવાનની મૂર્તિ લઈ ગયા, નાથદ્વારાના પૂજારીને બાનમાં લઈ લીધો. એ તો હિન્દુ ધર્મનું મોટું પવિત્ર સ્થળ હતું. એકચ્યુઅલી નાથદ્વારાની હિસ્ટ્રી એવી છે કે એ ગોવર્ધન પર્વત ઉપર હતા. શ્રીનાથજી ભગવાન ગોવર્ધન પર્વત ઉપર હતા, મથુરામાં, ગોકુળમાં. અને ત્યાં એ ઔરંગઝેબનું શાસન હતું. એટલે ઔરંગઝેબે હુકમ કર્યો કે તું ફકીર હો, એની ભાષા ફકીર, સાધુ સંત એટલે કે ફકીર હો તો કે બે જાદુ દેખાવો, તમે ખરેખર ભગવાન તમારા સાચા છે જાદુ દેખાવો, અધરવાઇઝ કે મૂર્તિ તોડ દો, એવો હુકમ કર્યો ઔરંગઝેબે. એટલે જે પૂજારી હતા એને એનું કુટુંબ આખું ગાડું લઈને નીકળી ગયા મૂર્તિ લઈને કે શ્રીનાથજી ભગવાન. એટલે પછી જોધપુર ગયા,
3 મહિના રોકાણા બહાર, ત્યાં કાંઈ મેળ ખાધો નહીં. પછી બુંદી ગયા, કોટા બુંદી, એ આડા ચોવાડ હતા, એમને ત્યાં રાખ્યા વરદી, ત્યાં એના જંગલમાં રાખ્યા, 1 વર્ષ રોકાણા. પછી કીધું તમે અહીંયા પૂજા ભગવાન સેવા કરો, પણ પ્રજા આવશે તો મારે દુશ્મનાટ થશે દિલ્હી હારે. એટલે ત્યાંથી 3 વર્ષ ફર્યા આખા ભારતમાં. પછી મેવાડ ગયા, રાણા રાજસિંહ હતા, રાજસિંહ. એટલે મેવાડ ગયા તો કે મેવાડ મહારાણા કે તમે આશરો આપશો કે ભગવાનને? તો કે તમે આવી જાઓ, તમે ઠીક લાગે આ રહી જાઓ. તો નાથ દ્વારામાં સ્થાપના કરી. એને કીધું હું વચન આપું છું કે 1 લાખ રાજપૂતોના શિર કટાશે ત્યાં સુધી ગોવર્ધન ભગવાનને કાંઈ નહીં થાય, શ્રીનાથજી ભગવાનને. એવું વચન આપ્યું. અને ઔરંગઝેબ સાહેબે લડાઈ કરી. ખરેખર ઇતિહાસ આપણે અમને સાચું કીધું, મહારાણા પ્રતાપ સિવાય ઇતિહાસ આપણે જાણતા નથી. મહારાણા પ્રતાપને તો ભૂલો એવો ઇતિહાસ રાણા રાજસિંહનો છે. એટલે 40,000 રાજપૂતો કપાઈ ગયા હતા ખાલી શ્રીનાથજી ભગવાનની રક્ષા કરવા માટે. ઔરંગઝેબ એની જિંદગીમાં પહેલી વખત હાર્યો હતો. ખાડું મોઢામાં લઈને માફી માગીને ગયો હતો. એનો દીકરો હતો અકબર, અને એ બધા માફી માગીને ગયા હતા. મેવાડ સામે હાર્યો હતો ઔરંગઝેબ, અને ભાગવું પડ્યું હતું. એટલે શિવાજી પોતે, શિવાજી એ ટાઈમે જ હતા, શિવાજી પોતે લેટર લખેલો કે જજિયા વેરો નાખ્યો ઔરંગઝેબે, તો શિવાજીએ કાગળ લખ્યો કે તું ખરેખર વટવાડો હો તો મહારાણા રાજસિંહ ઉપર, મેવાડ ઉપર નાખ જજિયા વેરો. તો એ જજિયા વેરો મેવાડ ઉપર નહોતો નાખી શક્યો ઔરંગઝેબ. એટલા રાજસિંહ તાકાતવાળા હતા. ભારતમાં એક જ એવા હતા કે જેનાથી ઔરંગઝેબ બીતો હતો. રૂપસુંદરી હતી કિશનગઢના રાજકુમારી, એને ઔરંગઝેબને લગ્ન કરવા હતા. પોતે જાન લઈને આવ્યો દિલ્હીથી, અને આ દીકરીમાં એને રાણા રાજસિંહ લેટર લખ્યો કે મારે મારું જાળવવી છે સંસ્કૃતિ, મારે મુસલમાનમાં નથી જવું, તમામ ત્રેવડ મને બચાવો. એટલે રાણા રાજસિંહ ત્યાંથી ગયા, એના લગ્ન કરીને લીવા. અને પછી ચુંડાજી હતા એના સેનાપતિ, એ ગયા. ઔરંગઝેબે લડાઈ કરી, ઔરંગઝેબને રોક્યો, 3 દિવસ લડાઈ કરી. પછી સમજ લાગે ઔરંગઝેબ ઠન ગોપાલ કરીને ગયો પાછો. એટલે આવા ઇતિહાસ છે જે ભણાવવામાં નથી આવતા અત્યારે આપણી ટેક્સ્ટ બુકમાં. અને આજે વાત કરી લૂંટારાની, પણ એ થયું, પણ એમાં મરાઠા સામે મરાઠા આવ્યા, હોલકર ને સિંધિયાન, અને બધા એને મૂર્તિ લઈ લીધી કે રાણાને કહી દો મૂર્તિ અમે ખંડિત કરી નાખશું. જે મૂર્તિ માટે 40,000 રાજપૂતો શહીદ થયા હતા. હિન્દુત્વ કોને કહેવાય? ભગવાન કૃષ્ણની, શ્રીનાથજીની મૂર્તિ બચાવ 40,000 રાજપૂતો શહીદ થયા, એ હિન્દુત્વ કહેવાય? ખાલી પ્રચાર કરે અમે હિન્દુત્વ હિન્દુત્વ. એટલે તો એ મૂર્તિ અમે લઈ જશું, તોડી નાખશું મરાઠાઓ કે. તો જે ત્યારે જે રાજા હતા એ સમયે એમણે કીધું કે તમે ભગવાનની મૂર્તિ નહીં તોડતા. એમના રાણીવાસમાં જેટલા રાણીઓ હતા બધાને ભેરા કરી કીધું કે આપણે અત્યારે ભગવાન માટે ઘરેણા તજી દેવાના છે. બધાય રાણીઓએ ઘરેણા આપી દીધા. એ બધાએ ઘરેણા આપીને ગયા મરાઠાઓ. એટલે મરાઠાઓને એ લોકો બહુ ગ્લોરીફાઈ કર્યા છે. કર્ણટોડે આ લખ્યું, તમને કીધું, નકર તો કર્ણટોડ ન લખે મરાઠા પાસે. એને લખ્યું કે એક જ એવા હતા કે જે પોતાની પ્રજા લૂંટતા હતા. એને વખાણ નથી કર્યા. વિશ્વ લેવલનો લેખક હતો કર્ણટોડ. એવો હતો કે આખી જિંદગી અહીંયા રહ્યો ત્યાં સુધી એને લગ્ન જ નહોતા કર્યા, અને 26 વર્ષ સંશોધન કર્યું હતું ઇતિહાસનું. અને પછી ઇંગ્લેન્ડ ગયો 2 વર્ષ રજા લઈને. આઈએએસ ઓફિસર હતા એ જમાનામાં. આઈએએસ ઓફિસર મિલિટરીમાં પણ જાય, હાઈકોર્ટમાં જજ પણ જાય, ગમે ત્યાં બદલી થતી, કલેક્ટરમાં જાય. પિંઢારા નામની જાતિ હતી જે લૂંટારા, લૂંટતા હતા બધાને, એનો નાશ એને કર્યો હતો કર્ણટોડે, કે કર્નલ પણ હતા આર્મીમાં. અને એ જઈ અને પછી બ્રિટનમાં ગયા, લંડનમાં ગયા, અહીંયા એને લગ્ન કર્યા. પછી આ બુક લખી રાજપૂતોનો ઇતિહાસ, રાજસ્થાનનો બધો, અને 2 વર્ષમાં ગુજરી ગયા. એટ ધી એજ ઓફ 46 એ ડાઇડ. 44 વર્ષે તેને લગ્ન કર્યા હતા. એવા લખ્યું છે. એટલે તમને કહું છું કે અનેક દાખલા છે કે લૂંટારા હતા. દિલ્હી ગયા એક વખત, મરાઠા પહોંચી ગયા દિલ્હી, કારણ કે મરાઠા એવું તમે આવશો તો તમે લૂંટવા મળશે, એટલે બહુ બધા આવી જતા, હજારો માણસો આવી જાય. એટલે એ ગયા ને દિલ્હીને હરાવી દીધો બાદશાહને. પણ ધ્યાન હતું ઓલામાં પૈસામાં જ. એટલે કે ચોથો ભાગ આપી દે, પછી આવજે ટાટા.
પાછા વહી ગયા મહારાષ્ટ્રમાં. દિલ્હી જીતવું હોય તો સમ્રાટ થઈ જવું જોઈએ ને, હિન્દુ સમ્રાટ ન થઈ જવું જોઈએ. મુગલ બાદશાહ શું કામ ચાલુ રાખ્યો? એટલે એને રાજમાં રસ નહોતો, એને કોઈ દી પ્રજાનું પાલન કર્યું નહોતું, એને લૂંટફાટ જ કરી હતી. છેલ્લે બ્રિટિશરો આવ્યા 1816માં, મહારાણા જગતસિંહ હારે બ્રિટિશને થયું હતું સંધિ. તે પછી શાંતિ થઈ હતી, કારણ કે આ લૂંટારા આવે નહીં. એટલે તે પછી અહલ્યાબાઈ થયા, સયાજી ગાયકવાડ થયા, જેમને મરાઠાના પાપ ધોઈ અને પ્રજાનું કલ્યાણ કર્યું, ઘણું કામ કર્યું, આપણે નથી કહેતા, પણ પાછળથી કર્યું, પછી તો પહોંચે એમ નહોતા. એટલે ત્યારે તો પછી લૂંટવાનું બંધ થઈ ગયું હતું, બ્રિટિશ આવી ગયા. એટલે એમને અહલ્યાબાઈ હોલકર થયા મહાન વ્યક્તિ, અને સયાજી ગાયકવાડ મહાન વ્યક્તિ થયા. ભાઈ પાછળથી થયા. ખરેખર હટાહટીની બોલી હતી, જ્યારે માથું હિન્દુ ધર્મ માટે માથું દેવાનું હતું, દેશની ધર્મને અને દેશની રક્ષા કરવાની હતી, તે રાજપૂતો જ કરેલી છે. આ હકીકત છે, તમે કોઈ પણ વાંચી શકો છો, અનેક પુસ્તકો આમાં છે. એટલે અને એ પણ બીજું મારે કહેવાનું એ છે, મહારાજ સાહેબ ગયા, ભાષણ કરી ગયા, તો ભાષણ કરવાથી ઇતિહાસ ટકે નહીં. શું ટકે? કર્મયોગથી, કામ કરવાથી. તમે અહીંયા આજે આપણે કેટલા વર્ષ થયા? 1434થી આજે કેટલા વર્ષ થયા કયો? 1434 થયા. અને આટલે કેટલા વર્ષ થયા? આજે કેટલા છે? 2025 છે ને? 1434 ને 2025 એટલે કેટલા થયા? 600 જેવું થયું. 650 વર્ષ. 650 વર્ષમાં કોઈ દી એવી મિટિંગ તમે કરી છે કે આપણા વડવા કોણ હતા, ભીમસિંહ કોણ હતા, ભીમસિંહ સ્થાપના ક્યારે કરી, હું તકલીફ થઈ, કઈ લડાઈઓ થઈ, કરીશ કોઈ દી? હે? પછી તો આપણા બાપનું નામ ક્યાંથી રાખે ભાઈ? બીજા જયારે છોકરા થઈ જાય ને. આ ભૂચરમોરીનું યુદ્ધ હતું, બધાને ખબર હતી, ચોપડીમાં હતું, પણ આપણે 34 વર્ષ પહેલા ચાલુ કર્યું. અત્યારે દુનિયા આખી જાણતી થઈ ગઈ ભૂચરમોરી શું છે, ગુજરાતનું બિગેસ્ટ બેટલ છે, અકબર સામે લડાઈ કરી, આ કર્યું. બધા અત્યારે તમે જાઓ છાપામાં આવે એટલે ઇન્ટરનેટમાં ઓટોમેટિક આવી જાય. ઇન્ટરનેટમાં તમે કરો ભૂચરમોરી તરત આવે. એટલે કર્મ કરવાથી ઇતિહાસ રહે છે, ખાલી વાતો કરવાથી ન રહીએ. આપણે કર્મ કરવું પડશે. તમે જ્યાં છો, તમે જ્યાં લુણાવાડા છો, તો લુણાવાડાનો ઇતિહાસ તમારી પાસે હોવો જોઈએ, સોલંકીનો ઇતિહાસ તમારી પાસે હોવો જોઈએ. અને એના માટે તમારે સંસ્થાઓ જે બનાવી હોય એમાં હોવું જોઈએ. આ દિવાલો બધી ખાલી છે, જુઓ, ખોટું ન લગાડતો. તમે આઈએસ ભવન કોઈ આવ્યા છો અમદાવાદમાં? આમાંથી કોઈ આવ્યા હોય તો ખબર હશે, આખી ભીત ચિત્રેલી છે. કારણ કે આપણું ઘર ખાલી ન હોય, આપણા બાપાનો ફોટો હોવો જોઈએ. કે આ ઘર આપણે ઘણા તો બાપા મકાન દઈ ગયા હોય કરોડનું, તો બાપાનો ફોટો ક્યાંય ન હોય. પછી શાહરૂખ ખાન અને હેમા માલિનીના ફોટા હોય. એમ ન રહી આપણું સંસ્કૃતિ. આપણી સંસ્કૃતિ રહેવા માટે કર્મ કરવું પડે, કર્મ કરવું પડશે. અને ખાલી વાત કરવાથી નહીં થાય. આપણે હજારો લાખો રાજપૂતોએ ઓર્ગેનાઇઝ એફર્ટ્સ કરવા પડશે. ઓર્ગેનાઇઝ એફર્ટ્સ એટલે બધા સાથે મળીને પ્રયાસ. આપણે પ્રયત્ન હવ કરતા હોય, બધાને લાગણી હોય, પણ સાથે મળીને પ્રયાસ કરીએ, એના માટે આ સંસ્થા ચાલે છે. એમાં કોઈ એને પૂછ્યું કે રાજપૂત એટલે શું? અત્યારે તો ઇન્ટરનેટનો જમાનો થયો ને, એટલે કે રાજપૂતને કેમ વ્યાખ્યા કરવી? વિશ્વ લેવલના લેખકોને પૂછ્યું, તો વિશ્વ લેવલ લેખકે એને જવાબ દીધો કે રાજપૂત કોને કહેવાય? કે જે બહાદુરી, વફાદારી અને સન્માનના ગુણોને મૂર્તિમંત કરે છે. રાજપૂતોમાં જે કે રાજપૂતોની વ્યાખ્યા શું હોય, આપણે કહીએ છીએ ને વ્યાખ્યા, કોને રાજપૂત કહેવાય? તો એનામાં બહાદુરી, આ યુગની બહાદુરી એટલે શું છે? આધુનિક યુગમાં આપણને જવાબદારી આપી હોય, પ્રમાણિકતાથી કર્યું, એનું નામ બહાદુરી. પૈસા ન ખાવા બહુ મોટી બહાદુરી છે. બહુ ઓછા કરી શકે છે અત્યાર જમાનામાં, પણ દરબાર તોય સોમાની હોય એટલે બીજા કરતા બહુ ગમે ત્યાં મોઢું ન નાખે, એવો મારો અનુભવ છે. એટલે વફાદારી, આપણું જેને કામ કર્યું હોય, આપણું જેને, એને આપણે કોઈ જિંદગી ભૂલાય નહીં. એના વફાદારી, આપણા કુટુંબ હોય, બરાબર. અને સન્માન, આપણે સન્માન એવી વસ્તુ છે, બીજાને આપો તો મળે. રાજપૂતો તો 1 વર્ષની દીકરીને કોઈ તુકારો બોલાવતા નથી. એટલે આપણી જે ભાષા છે, આપણો ડ્રેસ કોડ છે,
અમારે તમે બધા બેઠા છો તો એવું ગૌરવ થાય છે. આમાં ગરબામાં હજારો બહેનો આવે. અમદાવાદ અમે કાર્યક્રમ કરીએ ને, બા દશરથ બાની આવે તો બહારના બહેનો આવે જજ તરીકે. તો એ દર વર્ષે આવે. મેં કીધું તમે આ વખતે આવશો તો કે આવીએ જ ને, શું કામ ન આવીએ, અમારું હોય છોડી દે ને અહીંયા આવીએ. તો તો કે દરબારના બેને જો તો મને એવું બધું ગૌરવ થાય છે કે હજી આર્ય નારી જીવે છે, આર્ય નારી છે. અને કે અત્યારે તો કે અમે જાય છે ગરબામાં તો એવા ફેશન કઈ ના આવે તો કે આર્ય નારી છે કે નેધરલેન્ડમાં ગરબા કરતા એવું લાગે છે કે નેધરલેન્ડ છે કે નેધરલેન્ડ છે કે અમદાવાદ છે ખબર નથી પડતી કે એવા. એટલે એ બધી જે સંસ્કૃતિ છે ને, રાષ્ટ્રનું પણ એવું છે. સંસ્કૃતિક અસ્તિત્વ છે ને તો જ રાષ્ટ્રીય, ભૌગોલિક પછી છે. અત્યારે આપણી પાસે રાજ નથી, ભૂગોળ નથી, ભલે આપણે અરબોપતિ નથી, પણ સંસ્કૃતિ હશે ને તો એ ગમે ત્યારે પાછું આવે. સંસ્કૃતિ હોવી જોઈએ. સંસ્કૃતિ જાય એટલે ફિનિશ. ભારત ઉપર કેટલા આક્રમણ આવ્યા, કેટલા છતાં ભારત ટકી રહ્યું આજે છે ને, એક છે ને કારણ કે આપણી સંસ્કૃતિ એક હતી. આપણી હિન્દુ સંસ્કૃતિ, આપણી સનાતન સંસ્કૃતિ એક હતી, એટલે આપણે રાષ્ટ્ર તરીકે ટકી ગયા. સંસ્કૃતિ એક ન હોય તો તમે ન ટકી શકો. એ ભૂગોળ પણ બદલી નાખે. એટલે કે રાજપૂતોના ગુણધર્મો શું છે, ઇતિહાસ લેખકો કહે છે. બીજી એક વસ્તુ છે, જમીનના માલિક હોવી જરૂરી છે. રાજપૂતનું બીજું નામ છે ગિરાસદાર, જાગીરદાર આપણે કહી છીએ ને. હવે તમે ઠનઠન ગોપાલ હો તો પછી ગિરાસદાર કહેવાય હે? ઠનઠન ગોપાલ તો કઈ હતો નહીં, વડવા તો માથા દઈને એટલી બધી જમીન દઈ ગયા હતા. તમે કઈ અફીણમાન દારૂમાન કઈ વેચી નાખી હોય તો એ તમારો વાંક છે. બાપની જમીન વેચવાનો અધિકાર છે જ નહીં કોઈ પણ રાજપૂતોને. ગમે તેવી તકલીફ આવે, બાપની જમીન વેચાય નહીં. તમારી ત્રેવડો તો તમારી જમીન લ્યો, એ વેચો. જમીન લે વેચ કરવી હોય તો બરોબર ને, તમે લ્યો અને પછી વેચો. પણ બાપની જમીન વેચવાનો, એ બાપની જમીન ઉપર કોનો અધિકાર છે? આપણા છોકરાઓનો. 1434 થી એ જમીન લીધી હતી. આ 600 વર્ષમાં 25-30 પેઢી થઈ. એ જમીન ઉપર 30 પેઢી રોટલા ખાધા, બરોબર. આજે તમે વેચી નાખશો તો પાછલી 30 પેઢી શું કરશે? ટકોરી વગાડજો મંદિરમાં ન વાગે. ટકોરી વગાડવાનો આવે પછી ઠનઠન ગોપાલ. અધિકાર આપણને છે જ નહીં, ગમે તેવી તકલીફ પડે તો. હવે એવી કોઈ તકલીફ કોઈને છે જ નહીં, રોટલા નહીં. પેલા જમાનામાં રોટલાની તકલીફ હતી તોય આપણે વડવા જમીન નહોતી વેચી. તે તો રોટલા 12 મહિને મળશે કે નહીં નક્કી નહોતું. અત્યારે કાંઈ ન, સરકાર રોટલા દે છે. અત્યારે ક્યાં તકલીફ છે? તો તમને જમીન વેચવાનો અધિકાર છે જ નહીં, કે તમે રાજપૂત તરીકે નહીં રહી શકો. આધુનિક યુગમાં રાજપૂતોમાં શું વિશેષતાઓ હોવી જોઈએ અથવા છે, એમ આંતરરાષ્ટ્રીય લેખકો કહે છે. એ છે સૌથી મજબૂત કૌટુંબિક બંધનો. કૌટુંબિક બંધનો મજબૂત હોવા જોઈએ. આપણે એક વખત લગ્ન કર્યા પછી ઓલી કહેવત છે ને કે પહેલા આખું ખુલીને પછી આખું બંધ. પછી આપણો ઘરવાળો કે આપણી ઘરવાળી ગમે તે હાવ પાગલ હોય તો જિંદગી આખી નભાવી પડે. એને જ રાજપૂત કહેવાય. પ્રાણ જાય પર બચન ન જાય. આવે છે ને, પ્રાણ જાય પર બચન ન જાય. એટલે પ્રાણ દીધા ને દેખાડો કરી ગયા બધા કંકોત્રી ભાઈ લેખ્યા. તમે ફૈબાને લેખીને, હાડુભાઈને લેખીને, હાડાને લેખીને હજારો ભેરા કર્યા, કાર્યક્રમ કર્યો. પછી ફેરા ફર્યા તમે. એ કે પેલા ફેરામાં આમ કરીશ ને, બીજા ફેરામાં આમ કરીશ ને, ત્રીજા ફેરામાં આમ કરીશ. બધું બોલે છે ને ગોર મહારાજ. ત્યાં બોલીને પછી કે આવજો રામ રામ એમાં હાલે. હજી તો ઘણા 2 મહિના 3 મહિના થયા તો કે મારા છૂટાછેડા લેવા છે. કીધું ઈ શું? એવું તો કોઈ રાજપૂતના મગજમાં કોઈ સાંભળ્યું જ નહોતું કે વડવા જાતા લગ્નમાં બીજે ક્યાંક તો કે તમારા ઘરે દીકરો છે તો કે હા મારી ઘરે દીકરી છે કે દીધી લીધી. હવે એવું તો છે નહીં, તમારી તકલીફ તો છે નહીં. તમને જોવા મળે છે, ઇન્ટરવ્યુ લ્યો છો તમે, ન પૂછવા જેવા કેટલાય પ્રશ્નો પૂછો છો, બરાબર. કાન કેવો છે એનું, નાક કેવું છે એને બધું જોવો છો, ફોટા જોવો કે આનું નાક લાંબુ છે. લાંબુ નાક વાળો લેવાય, નાક વગરનો ન લેવાય. એટલે એવું છે કે મજબૂત કૌટુંબિક બંધનો એ રાજપૂતની પહેલી પહેચાન છે. રાજપૂતે કોઈની છૂટાછેડાનો વિચાર કરાય નહીં, શબ્દ જ ન હોવો જોઈએ.
અને પછી એમાં મજા ન હોય. કોઈક છૂટાછેડી બીજી વખત લગ્ન કરે ને ગમે તેટલી વખત 4 વખત કરે તો એમાં કઈ ભલીવાર ન હોય. એટલે અમેરિકામાં 50% માણસો લગ્ન નથી કરતા. લ્યો તો તમે કદાચ વચ્ચે વિધુર થયા કે વિધવા થયા તો પછી નો લગ્ન કરો તો ક્યાં મરી જાવ છો? અમેરિકામાં 50% નથી પહેણતા. આપણા બે ઘણા એવા છે કે લગ્ન જ નથી કરતા. તો તમે માનો તો મારા લગ્ન નહોતા થયા, પણ છૂટાછેડા ન લેવાય, બીજા લગ્નનો વિચાર ન કરાય જો રાજપૂત તરીકે હોય તો. કારણ કે એનું કારણ શું ખબર છે? જો છૂટાછેડા તમે ચાલુ કરો સમાજમાં તો પછી જે પહેલી વખત લગ્ન કરે છે દીકરો દીકરી, એ શું વિચાર કરે ખબર છે? કે હવે આપણે લગ્ન છે મહિના દી પછી, અને આટલું ભણેલો છે, આ નોકરી બોકરી બરાબર છે, પણ કદાચ મેળે નહીં આવે તો આપણે હવે તો વાંધો નહીં, છૂટું કરી દેવું. હે, એનો મજબૂત બંધન કોઈ થાય જ નહીં માનસિક. ઓલાને એમ થાય કે બે જી છે હવે મારા નસીબમાં આ જ છે, જેવો હોય ગધેડ હોય ઘોડો હોય જે હોય, બરાબર. તો ઘણા હોય છે ને બેનો વધારે સ્માર્ટ હોય છે, વધારે કામ કરે તોય જિંદગી આખી એનું ઘર હલાવે છે ને. તો એ પેલા વિચાર હોય કે ભાઈ જે છે એ મારા આ છે, મારી જિંદગી આ છે. એટલે એ જે માનસિક કૌટુંબિક બંધન થાય એ વિશ્વમાં ક્યાંય ન મળે, વિશ્વમાં ક્યાંય નથી. રાજપૂતાણી જેવું સંસ્કૃતિ વિશ્વમાં કોઈ વ્યક્તિમાં છે જ નહીં. મને તો માતાજી આશીર્વાદ આખા વિશ્વનું નોલેજ છે, વિશ્વના ધર્મનું, વિશ્વના રેસિસનું. આવું જેને પોતાની સ્વૈચ્છિક રીતે સ્વીકારેલું બંધન છે આ, ઠોકીને નહીં બીજાની જેમ. સ્વૈચ્છિક રીતે સ્વીકારેલું બંધન છે કે હું કોણ છું, મારે શું છે, મારે માટે જે છે એ મારા માટે આ જ છે. એટલે એ મજબૂત કૌટુંબિક અંતર જે મહિલા છે ને એ જ કુટુંબનું કેન્દ્ર છે, એ જ કુટુંબનું કેન્દ્ર છે. ગમે તેવો મોટો હોય, ગમે તે પૈસાવાળો હોય, પુરુષ મૃત્યુ કેન્દ્ર ન બની શકે. કદાચ એવું બની જાય કે પુરુષ ગુજરી જાય, હાલો બહુ કમાતો હોય, હાવ કાંઈ નથી કમાતા બેન, તો જે બાળકો છે ને એ માં હશે તો મોટા થઈ જશે અને ફરીથી મોટા માણસ બનશે. માં હશે તો એને પાડીને મોટા કરશે. પણ માં વહી જશે પછી એ બાળકોનું એની નજીકનો વ્યક્તિ વિશ્વમાં કોઈ રહેશે જ નહીં. એટલે બાપુ તો શું કરે કાંઈ કહેવાય નહીં, આપણે બધા જાણીએ છીએ ને. એટલે એટલે એવું વ્યક્તિત્વ વિશ્વમાં ક્યાંય છે જ નહીં. એવા જ એના મજબૂત કૌટુંબિક બંધનો છે, એનું નામ રાજપૂત છે. અને બીજું શું કરે છે કે વડીલોને આદર કરવા એનામાં ઇનબિલ્ટ છે, એનામાં જે રીતભાત છે, એનો જે ડ્રેસ કોડ છે એ વિશ્વમાં બીજા કોઈ પાસે નથી. એ આવે જ શીખવાથી ન આવે, તાલીમ આપો તો. અને એ કુદરતી એના ખરાબ શબ્દો કોઈ દી એના આખી જિંદગીમાં એના મોઢામાંથી નીકળે જ નહીં. એટલે એક વડીલોને આદર કરવું, મહેમાનોને આદર કરવું એના બ્લડમાં છે. અને સાંસ્કૃતિક વારસાનું જતન કરવું, મેં જેમ આપને કીધું એમ. અને માનસિક શક્તિ એટલે સેલ્ફ કોન્ફિડન્સ, ગમે તેવી મુશ્કેલી આવે તો કોઈ દી મોરા ન પડે એવી માનસિક તાકાત. કારણ કે અત્યારે તો આપણે જોયું નથી, પહેલાં તો જે હું 51મી પેઢી છું, જામ નરપત છે અમારા વડવા, જેમાંથી બધા જાડેજા થયા, એ અફઘાનિસ્તાનમાં રાજા હતા અને પછી સિંધમાં હતા, કચ્છમાં હતા બધે. પણ એ 51 પેઢી છે ને, 51 પેઢીમાંથી 31 પેઢી લડાઈમાં શહીદ થયા છે. જામ નરપત શહીદ થઈ ગયા તો 18 વર્ષનો જતો સમાજી એ પાછો લડવા આવી ગયો. અને હજારો આમ પડ્યા હતા, લાશો મરી ગયા હતા, પડ્યા હતા. એટલે કાબુલનો બાદશાહ હતો આ બાજુ, એટલે ઓલા નીકળ્યા, ઓલા બધા પહાડમાંથી નીકળ્યા વચ્ચેથી એક લાઈનમાં જાય ને ઘોડા, તો ઓલા માં 250 આ બાજુ જોડાઈ ગયા. એની પાસે ખાલી 500 માણસો હતા સમાજી પાસે, આ બાજુ રહી ગયા 500, 250 આ બાજુ રહી ગયા અને મારવા માંડ્યા. તો ઓલા ભાગવું પડ્યું બાદશાહની સેનાએ કે આ તો બહુ હજી મારે છે, કે આ તો કેટલા હજારો મરી ગયા તોય. તો પાછા ગયા તંબુમાં, પાછા બાદશાહ બોલ્યો કે તપાસ તો કરો આ છે કોણ? આપણે રાજા મરી ગયા, એના હજારો સૈનિકો મરી ગયા, હવે કોણ છે? तो आविर कीधु कि साहब ये लोग राजपूत है, तो कि उसका 1 साल का बच्चा हो तो भी वेर छोड़ेगा नहीं. आपने वेर लेसे एनी यार समाधान कर लियो, नहींतर तमे जीवी नहीं सको.
તો અહીંયા ને તામ્રપત્ર ઉપર સિંધ લખી દીધું કે જાઓ તમે અહીંયા આપ્યું. 18 વર્ષનો હતો અને હજારો લાશ પડી હતી, પોતા હગાવાલાની, પોતા પિતાની, બધા, છતાં પોતે લડવા તૈયાર થયો. એટલે લડાઈ ગમે તેટલી જીતે, ગમે તેટલી હારે, પણ હિંમત કોઈ દી ન હારે. એનું નામ રાજપૂત. એવી એની માનસિક શક્તિ હોય, એવું એનું સેલ્ફ કોન્ફિડન્સ. જીવનમાં સેલ્ફ કોન્ફિડન્સ એવી અક્ષીર દવા છે, તમને તમે મુસીબતથી બહાર પાડશે. કોઈ તકલીફ વગરનો વિશ્વમાં કોઈ માણસ હોય જ નહીં. ભગવાને બનાવ્યું છે કાંઈક કાંઈક તકલીફ બધાને હોય, પણ હિંમત ન હારે, એનું નામ રાજપૂત. અને અને શિસ્ત, એનામાં શિસ્ત છે, જે બીજામાં શિસ્ત નથી. આપણે જોઈ છીએ, આપણે અહીંયા કોઈ દિવસ એવું અશિસ્ત થતું નથી. સમાજની મિટિંગમાં જાઓ, બીજે જાઓ, એકબીજાનું માન રાખીએ. આપણે વિરોધ હોય તો આપણે એની મર્યાદામાં હોય. આપણે એને કોઈ દિવસ કુટુંબમાં પણ એટલું શિસ્ત હોય છે, વડીલોનું માન હોય છે. આવા ગુણો છે. એ ગુણોનો કોઈ નિયમ નથી, લખેલો નિયમ નથી, એમ આંતરરાષ્ટ્રીય લેખકો કહે છે. કોઈ મોડલ નથી, પણ આ પરંપરાના સાંસ્કૃતિક સહિયારા સિદ્ધાંતો છે. રાજપૂતો આને કહેવાય કે જેના સહિયારા અને સાંસ્કૃતિક સિદ્ધાંતો એકો એક માણસ પાડે છે, લાખ કરોડો માણસો. એનું નામ રાજપૂત. એટલે આપણા માટે સૌથી મોટી ચેલેન્જ આવી ગઈ છે કે આ મૂલ્યો આપણે જાળવી શકશું કે કેમ. રાજકારણ તો આવ્યા રાખશે, સત્તા તો આવે જ જાય. એવું ઘણી વખત થયું છે, એક વખત નથી થયું કે સત્તા તો આવે જ જાય. પણ તમે જો તમારી સંસ્કૃતિ જાળવી રાખી હોય તો સત્તા વહેલા મોડી તમે સામેથી આવે છે. આજે એટલા માટે મેં આપણે કીધું કે આપણે જો આ સંસ્કૃતિ જાળવવી હોય, ઇતિહાસ જાળવવો હોય, તો તમારા બાળકોને તમારે રાજપૂતના સંપર્કમાં રાખવા પડશે. અત્યારે આપણે શું કરીએ છીએ, બહુ પૈસાવાળા થાય ને એટલે અમદાવાદમાં રહેતા હોય, વડોદરામાં રહેતા હોય, એટલે ક્લબમાં જાય, રાજપાત ક્લબને, કર્ણાવતી ક્લબને હોય ને, એમાં બધા ભેરા થાય. એમાં 99% બધા હોય. દરબાર તો કોક હજારોમાં હોય, ભગવાન દીધેલો હોય, પૈસાવાળો હોય, શોખ હોય તો થાય. એટલે પછી રોજ એના ભેરા, એના છોકરા એના ભેરા જ રહીએ. એના ભેરા સ્વિમિંગ પુલમાં જાય, એમાં ભાઈ નાવા જાય, રમવા જાય. અને પછી એનો જે ભાઈ હોય ને, આ કરોડપતિ હોય બાપુ, પછી એનો ભાઈ હોય નાના રૂમમાં રહેતો હોય, એક બેડરૂમના મકાનમાં રહેતો હોય, તો ગામડે રહેતો હોય, અહીંયા ન જાય. એટલે હગાવાલા હોય અહીંયા ન જાય. કાં તો કે એ તો છોટે લોક છે, નાના માણસો છે, હું તો મોટો થઈ ગયો, હવે મારી પાસે મર્સિડીઝ છે. એટલે આખી જિંદગી છોકરા ભેરા જોના મોટા થયા, પછી એનામાં લગ્ન કરે ને, પછી ઓલા લગ્ન કરે, બાપનું માને નહીં, એટલે પોક મૂંડી રોવા માંડે. એક દરબાર મારી પાસે આવ્યા, એ કે સાહેબ મારા ઉપર આ દુઃખ કેમ ન આવ્યું? કેમ આવ્યું કે બીજા ઉપર ન આવ્યું? અમારા બધા નાના માણસો ઘણા છે, કોઈ ઉપર નહીં, મારી ઉપર દુઃખ આવ્યું. કે તમે કીધું બધા એના ભેરા જ જતા હતા, બધા એના ભેરા જ મોટા થયા છો ક્લબમાં ને બધે, એટલે પછી તમારા ભાઈઓ હારે તમે રાખો નહીં. દરબાર કેમ રહેવાય એને અકલ નથી, જન્મી તેદુની, બરાબર? એને ખબર નથી દરબાર કોને કહેવાય. તો પછી એનામાં જ પડે ને. પછી પોક મોટી રોકો તો હવે શું કામ આવે? પણ દરબાર કદાચ થઈ જાય, બીજે લગ્ન કરે, ઇન્ટરકાસ્ટ મેરેજ કરે, તોય શું થાય? તમને એક દાખલો છે. મને ફોન આવ્યો હતો, દશરથભાઈને આવ્યો હતો, એક બેનનો ફોન આવ્યો. કારણ કે અમે પરિચય મિલન દર મહિને કરીએ છીએ ને, તેમાં પરમાર સાહેબ ચેરમેન છે અત્યારે, અને આપણે દર મહિને ઓનલાઈન પરિચય મિલન કરીએ, દીકરા દીકરીઓનું, દરબારોનું જ. એટલે એમાં ફોર્મ કાઢી નાખ્યું આ બધાએ. એટલે મારી પાસે સામા રીતે ન આવે, કે અઘરો કેસ હોય તો જ આવે. એટલે બધાએ કીધું ને, આ બેનો બધાએ ફોન કરવાવાળા, તો કોઈનો ફોન ગયો નહીં, અને કાઢી નાખ્યું ફોર્મ. અને પછી કીધું કે તમે અમારા મોટા સાહેબને ફોન કરો. એટલે મારો નંબર આપ્યો, મને ફોન આવ્યો. એ કે સાહેબ અમે હું ફલાણા ગામના છીએ, બરાબર, તો મારા દીકરીને લગ્ન કરવાના છે, દરબાર બરાબર છે. મેં કીધું તો થઈ જાય, એમાં શું વાંધો, પરિચય મેં ફોર્મ ભરી દો. તો કે ના, ફોર્મ ભર્યું હતું પણ રિજેક્ટ કર્યું. મેં શું કામ કર્યું? તો કે મારા ઘરવાળા જાડેજા રાજપૂત હતા, પણ હું દરબાર નથી. તો મેં કીધું હવે શું વાંધો છે, તમે બ્રાહ્મણમાં કરી નાખો. તો કે ના, મારા ઘરવાળા કે જતા જતા કહેતા કે છેલ્લી ઈચ્છા મારી છે કે મારી દીકરીઓના લગ્ન દરબારમાં કરજે. હવે મેં કીધું પણ મેં એનું કારણ છે કે દરબાર લગ્ન તો કર્યા હતા, બીજે ઇન્ટરકાસ્ટ મેરેજ કર્યા હતા, પણ મગજ તો દરબારનો જ હતો ને.
મગજ દરબાર નો હતો એટલે એ સમાધાન ન કરી શક્યા. કારણ કે એટલે કે હવે તમે એટલી ઈચ્છા પૂરી નહીં કરો, છેલ્લી ઈચ્છા માણસની કે. મેં કીધું શું કરવું પડે? કીધું આ બધા છે એવા કડક, માને એવા નથી. અને કીધું અમારો નિયમ છે કે ઇન્ટરકાસ્ટ મેરેજ કર્યા હોય એના છોકરાને અમે આમાં નથી લેતા. એટલે કીધું સોરી, મને દુઃખ થાય છે કે તમને મદદ કરી શકત, પણ કીધું શું કરીએ ગયા આમાં. એટલે એક દરબાર હતા અને કડિયામ લગ્ન કર્યા હતા બીજા. એટલે પછી આવે મિટિંગમાં એક વખત કીધું કે ભાઈ બેનને લઈને આવો ને, ફેમિલી સાથે બધા આવો, કીધું આપણે ફેમિલી ગેધરિંગ છે. તો કાંઈ કીએ નહીં. પછી બીજાએ મને કીધું કે તમે ખોટું એને ન કહો ફેમિલી. કાં? તો કે એને કડિયામ લગ્ન કર્યા છે. એટલે પછી શરૂઆતમાં ગયા હશે બિચારા, ટ્રાય કરી હોય, કે મોટા ઓફિસર હતા. એટલે આ દરબારમાં શું હોય તો પૂછે કે ભાઈ પિયર કયું ગામ? ડખો થાય ને. એટલે દરબાર કે સાસરું કયું ગામ? એટલે દરબાર બિચારા મૂંઝાઈ જાય. પછી ઓલા જવાનું બંધ કરી દીધું. મેં કીધું એક કામ કરો, તમે કડિયા સમાજમાં જાઓ. હવે એક બાજુ તો રહેવું પડશે ને. એ તો કીધું બરાબર આવકાર છે તમને, કે હા દરબાર આપણા જમાય. તો કે એ તો બધા રાજી થશે. તો કે ના, કે હું મરી જાઉં પણ કડિયા સમાજમાં કોઈ દી ન જાઉં કે. એટલે કહેવાનું શું છે કે મગજ છે ને, મગજ દરબારનો જ હોય. ભલે ઇન્ટરકાસ્ટ મેરેજ કરે, દરબાર મગજ ફરી જાય, મગજનું ઓપરેશન કરે નખાય જ બીજાનું. એટલે આવી બધી મુસીબતોમાં ન ફસાવવું હોય તો આપણા છોકરાને બીજા આપણા જે ભાઈઓ બહેનો હોય, આપણા જે કુટુંબીઓ હોય, સગાવાલા હોય, એના કોન્ટેક્ટમાં રાખવા પડે. રેગ્યુલર સંપર્કમાં રહેવું પડે તો જ સંસ્કાર આવે. સંસ્કાર ખાલી વાતો કરવાથી ન આવે. સામાજિક પ્રવૃત્તિ પણ એવી કરવી પડે કે આપણા વડવાનો ઇતિહાસ, આપણી સંસ્કૃતિ આપણે સતત યાદ કરવું પડે. અને એના માટે આ બધે પ્રયત્ન કરીએ છીએ. કારણ કે છૂટક બધા આપણે કામ કરતા હોય, પણ તમે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ સાથે આ શિબિર છે જોડાવો તો શું થાય કે સમગ્ર ગુજરાત અને જે બહાર આપણા કોન્ટેક્ટ છે બધાની તાકાત ભેરી થાય અને આપણે કાંઈક કામ કરી શકીએ. કારણ કે યુગ છે, આ કંપની રિલાયન્સ કંપની છે તો કેમ આગળ આવી ગઈ? કે એની પાસે 50 લાખ શેર હોલ્ડર છે. 50 લાખ માણસોની તાકાત ભેરી થઈ ને, એટલે કંપની બની મોટી. એટલે આપણે શું છે કે ઓર્ગેનાઇઝ એફર્ટ કરવાનો યુગ આવી ગયો છે. ઓર્ગેનાઇઝ એફર્ટ્સ, છૂટક છૂટક પ્રયત્ન કરવાથી અત્યારે રિઝલ્ટ આવે એવું નથી. અને એટલા માટે આ આપણે કાર્યક્રમ રાખીએ છીએ. કે કારણ કે વિચાર અને સમાજ વચ્ચેની એક જ કડી છે એ કાર્યકર્તા. કે તમે આપણે જ્યાં વિચાર કરીએ છીએ લોકો સુધી કેવી રીતે પહોંચાડવો? તમે આ શિબિરમાં આવ્યા તો વાત થાય, તો તમને ગળે ઉતરે તો તમે બીજાને કહી શકો, બીજાને જોડી શકો. એટલે બ્રિજ, મેઇન બ્રિજ છે ગોલ્ડન બ્રિજ. ભરૂચમાં ગોલ્ડન બ્રિજ છે ને, આપણો ગોલ્ડન બ્રિજ આ છે. તમે બધા કાર્યકર્તા છે એ ગોલ્ડન બ્રિજ છે, એ સંસ્કૃતિનો વિચાર અને સમાજ વચ્ચેનો. જો બ્રિજ તૂટી જાય તો આપણે ખાબકીએ નદીમાં, એવું છે. એટલે કાર્યકર્તાનું મહત્વ બહુ છે સમાજનું કામ કરવા માટે. અને કાર્યકર્તા લેબોરેટરી એટલે આ જિલ્લા કાર્યકર્તા શિબિર છે. આ શિબિરના સંપર્કથી તમે આખો દિવસ આપણે સાથે રહી, એકબીજાનો પરિચય થાય અને આપણે એ બાને જોડાય સંસ્થા સાથે. અને તમે કોઈ પણ પ્રશ્ન હોય, તમે આખા વર્ષ શું પ્રવૃત્તિ કરવી, જિલ્લા શિબિરમાં આપણે એવું કરીએ છીએ કે આવતા વર્ષે આપણે લુણાવાડામાં શું કરવું, સમાજને લગતું કામ, તો તમે આખા વર્ષનું આજે નક્કી થાય. અને ગયા વર્ષે શું કર્યું એમાં કાંઈ આપણે અસરકારક રહ્યા નહીં, શું ભૂલો હતી ખબર પડે. એટલે શિબિર એવું સ્થળ છે કે જેમાં આખા વર્ષનું આપણે સમીક્ષા કરીએ છીએ, આવતા વર્ષે શું કરવું એનું આપણે નક્કી કરીએ છીએ. અને એના માટે શિબિરનું મહત્ત્વ ઘણું છે. એ જો આપણે કરશું નહીં, આપણે ઓર્ગેનાઇઝ એફર્ટ નહીં કરીએ તો આપણા માટે આપણે આપણી સંસ્કૃતિને ઘસાઈ જશું. એટલે બહુ મોટી તકલીફ છે. સત્તાની ચિંતા કરવાની જરૂર નથી, સત્તા તો આવે ને જાય, બરાબર. પણ સંસ્કૃતિ હશે તો સત્તા એ આવશે. જમીન હશે તો દરબાર તરીકે રહી શકશું, બરાબર. આપણું ઘર પરિવાર આબુ સાબુત હશે તો આપણે રહેશું. હગાઈ કરવા જવામાં તમારે ધ્યાન રાખવા જરૂર છે. આપણે શું કરીએ છીએ અત્યારે? આપણે ચમક દમક બહુ જોઈ છે, કેટલા પૈસા છે, કેવો બંગલો છે, કેવી ગાડી છે, એ જ જોઈ છે. હવે
આપણે જે આપણી જૂની કહેવત હતી કે વરમાંથી ઘર થાય, ઘરમાંથી વર ન થાય છે ને, તો હવે આપણે ભૂલી ગયા છીએ. આપણે ઘર જોઈ છીએ કે બંગલો કેવો છે, પણ ઓલાને શું છે, ધંધા કરે એ તો તપાસ કરો. દારૂ પીવે છે કે નથી પીતો, કોની યારે બેઠું છે, શું કરે છે, બરાબર. છોકરો સારો હશે, દીકરો સારો હશે તો ગમે તે દિવસે આગળ આવશે. અને એ જોઈને તમારે આપણે જલ્દી નિર્ણય લેવાની જરૂર છે. આપણે મારે બહુ ડૉક્ટર, અમારે અહીંયા ઘણા હતા એવા કે અમારે ડૉક્ટર એન્જિનિયર હોય તો કહેજો. ડૉક્ટર કીધું, હું ભણતો હતો તો હું એકલો જ હતો, બરાબર. એટલે તો એ જમાનામાં આપણે નો, હવે થોડા ઘણા વૈધા છે, પણ તમે એ પકડી રાખો એ હાવ ખોટું છે. કોમ્પ્રોમાઇઝ કરવો પડે. 25 વર્ષ પહેલા ગમે તે સંજોગોમાં લગ્ન કરી દેવા પડે, ગમે તે સંજોગોમાં. નકર પછી સાબુજી રાઠોડ કે એવું થાય છો. સાબુજી રાઠોડ કહે છે ને કે પછી 30-35 વર્ષ થાય એટલે પછી કે હવે કોઈ સ્ત્રી હોય તો કહેજો. અને અક્ષરજ્ઞાન ન હોય તો હાલશે કે હું દઈશ. કારણ કે અત્યારે બીજા સમાજ આપણે જોઈ છે, આપણે કોઈ નામ નથી દેવા માંગતા. આપણા સમાજમાં શરૂઆત થઈ ગઈ છે કે ગમે ત્યાંથી, મધ્યપ્રદેશમાંથી, બીજે ત્યાંથી, ગમે ત્યાંથી ઉપાડી આવે કે અમને કન્યા જોઈ, બીજું કાંઈ નહીં, જોઈ નથી કે ડાયરેક્ટ દી આવજો, નાળિયેર લઈને આવજો, સીધા કે લગ્નમાં. એવી રીતે લગ્ન કરે, વચેટિયા હોય, સીધા લગ્ન કરે. અને પછી શું કરે, ઓલી હાથ ફેરો કરીને વહી જાય. બીજે દી તો બે દી માન રહીએ કે મારે જવું છે પિયર, બરાબર. આ પિયરનું કોઈ પાસે સરનામું ન હોય. એટલે એવા તો હજારો દાખલા બને છે. એટલે માણસ અત્યારે જે બીજા સમાજમાં ચાલે છે, આપણે પણ એનો ટેકો છે કે મા બાપથી વધારે હિતેચ્છુ દીકરાના કોઈ દુનિયામાં છે જ નહીં. મા બાપને તમારા સગા, બીજા તમને રૂપાણા થઈને અત્યારે તમને કહેતા હોય બહુ સારું, બહુ સારું, બ્યુટીફુલ, ફલાણું ટુકડું, એ બધા ટોટલ ચીટર હોય, બરાબર. મા બાપથી સારું કોઈ છે જ નહીં તમારા સિભેચ્છક. મા બાપ તમે જોઈને તમને કહે, એમ નથી કહેતો તમે ન જુઓ, તમે પણ જુઓ, પણ મા બાપની સંમતિ લઈને લગ્ન કરશો તો તમે આગળ પાછળ તપાસ કરી શકશો. તમને છોકરો ભેરો થશે કે બહુ સારો છે, દેખાવડો છે, ગાડી લઈને આવે છે, કોકની માગેલી ગાડી હોય અને કપડાએ માગીને લીવો હોય, બરાબર. અને પછી તમે લગ્ન કરે પછી ઓલો કેપ થોડાક દિવસ ઉતરી જાય, બરાબર. પછી હોય હાવ ઠંડન ગોપાલ, એ દારૂ પીતો હોય. તમે ઇન્ટરવ્યુમાં પૂછો કે દારૂ પીવો છો તો કોઈ હા પાડે? કયો? ત્યાંથી જઈને તરત પછી જોવા આવ્યો હોય દીકરીને, જઈને તરત પછી પાર્ટી બેસી જાય, બરાબર. પણ તમને કોઈ કહે કે દારૂ પીવે છે? કારણ કે સીધીભાઈને સિદ્ધકાવાલા, એના માને પૂછો ને, દીકરો તો કે મારો દીકરો તો રામ જેવો છે, રાજા રામ જેવો. રોજ દારૂ પીતો હોય તો કે મારો દીકરો રાજા રામ જેવો છે. માં એવી હોય કે દીકરો વાલો ન હોય. એટલું બધું ખોટું બોલી અને તમને હિસાબ ઉતારી દી. એટલે આપણે તપાસ કરી શકીએ એ શક્ય જ નથી. માતા પિતાને, સગાવાલાને વિશ્વાસ લઈને કહો, સાચી તપાસ કરે, દીકરી આપણી દુઃખી ન થાય. અને ટાઈમસર નિર્ણય લેજો. બધાને કે અમારે જીપીએસસી વાળો જોઈને, ડેપ્યુટી કલેક્ટર જોઈને બધા એવું નહીં કરતા, સમજા. ડેપ્યુટી કલેક્ટર તો વરમાંથી પાછો હશે તો કલેક્ટર થશે, સારો હશે તો, સમજા. એટલે ટાઈમથી નિર્ણય લેવો અને સંસ્કૃતિ ટકાવી બહુ ઇમ્પોર્ટન્ટ છે. વધારે આપણી સાથે વાત નથી કરતો. આપણે સૌ મહેનત કરીને હાજર રહ્યા. લુણાવાડાના પથરામાંથી દરબાર સમાજ ભેરો કરો બહુ અઘરો છો. તો તમે બધા આવ્યા એવું મોટી વાત કહેવાય. કારણ કે અહીંયા બધા અહીંયા શું કામ લેવા ખબર છે? ભીમસિંહજી ત્યાં વીરપુર જાય શું કામ આવ્યા ખબર છે? કે બહાર જે આક્રમણ બહુ આવતા હતા, એટલે કે ડુંગરાની વચ્ચે આપણે જાય એટલે રક્ષણ થાય આપણું. એટલે એવા ડુંગરાની વચ્ચે આ શિબિર કરી. કિરણસિંહ ને ચંપકસિંહ બધા મિત્રો કાર્યકર્તા હોય, એમને ધન્યવાદ આપું છું. અને દિગુભા પણ બહુ સારી મહેનત કરે છે. આપણા નવા પ્રદેશ અધ્યક્ષ આવ્યા છે અને આપણા દીપકસિંહજી છે, એ બધા સતત ફોલોઅપમાં હોય છે. જે બા દશરથબા પણ બહુ સારી વાત કરે છે બહેનોને લગતી. તમે ધ્યાનથી સાંભળજો. આ ખાલી વાત સાંભળવાની વાત નથી. મેં કીધું ને એમ, કર્મ કર્યા વગર કોઈ દી પરિણામ આવતું નથી. વાતું ગમે તેટલી કરો,
કર્મ કર્યા આગળ ન આવે કોઈ દી. એટલે આપણે કર્મ કરવું પડશે. આપણા ઇતિહાસ જાળવવો છે તો આપણા ઇતિહાસને આપણે જાળવવા માટે કાર્યક્રમ કરવા પડશે. અમે હું કીધું મેં સિદ્ધરાજસિંહ એક વખત આવ્યા હતા પાટણ. અમે 25 વર્ષથી પાટણ સ્થાપના દિવસ કરીએ છીએ કાર્યક્રમ. એ સોલંકીનું સામ્રાજ્ય હતું પણ સોલંકી એકેય નહોતા આવતા. 20 વર્ષ સુધી એકેય ન આવ્યો. પછી 20 વર્ષ થયા એટલે પછી બોલાવ્યા સિદ્ધરાજસિંહને. એટલે આપણો હેતુ છે કે રાજપૂત સંસ્કૃતિ ટકી રહે, એની યાદ ટકી રહે. એના માટે તમારે જાતે જ મહેનત કરવી પડશે. નકર લુણાવાળા દરબાર હતા કે નહીં કોઈ ઓળખશે નહીં. અમારી આપણા બા છે ને વીરપુરા સોલંકી, વંદાબા વીરપુરા છે અમારે સમજા. એટલે કે વંદાબા સોલંકી તો કે એમ સોલંકી એમ નહીં, વીરપુરા સોલંકી એ પાછા સુધારીને કીએ. એટલે ભાઈ વીરપુરા સોલંકી શું હોય છે મને પૂછતા હતા. એટલે કીધું ભાઈ વીરપુર પહેલાં રાજધાની હતી લુણાવાડા પહેલાં. એટલે એ સુધારીને કહેવાનું હોય ને એટલે એ ગૌરવ ટકી રહે. એટલા માટે આપણે બધાએ કામ કરવું પડશે અને સમાજ સાથે જોડાઈને કરશો સતત કર્મયોગથી જ આ સુધરશે. કર્મયોગ કર્યા વગર ગમે તેવી મોટી વાતો કરશું તો સુધરશે નહીં. એટલે ખૂબ ખૂબ ધન્યવાદ. આપ સૌ મને શાંતિથી સાંભળો અને ગૌરવવંતી ધરતી ઉપર આપને મળવાની મને તક મળી. બહુ બહુ ધન્યવાદ.